જય ખૂંખાર મેળલી માં। આજના આ પાવન પ્રસંગે આપણે વાત કરીશું માતાજીના સાનિધ્યમાં રવિવાર ભરવાથી થતા અદ્ભુત ફાયદાઓ વિશે। ભાઈ બહેન, જ્યારે ભક્તિભાવથી રવિવારના દિવસે માતાજીના મંદિરમાં જવામાં આવે છે ત્યારે જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો વરદાન મળે છે। ખૂંખાર મેળલી માની મહિમા અપરંપાર છે। માતાજીના દર્શનથી જ મનને શાંતિ મળે છે અને દુઃખોનો નાશ થાય છે। એકવાર ભક્તિભાવથી બોલો, જય ખૂંખાર મેળડી માં। ભાઈઓ બહેનો, માતાજીના આ પાવન દરબારમાં રવિવારની ભક્તિ માત્ર ધાર્મિક કાર્ય નથી, પરંતુ એ એક આત્મિક શક્તિનો અનુભવ છે। જેમ જેમ આપણે માતાજીના ચરણોમાં આવરસેલ્વ્સ અર્પણ કરીએ છીએ, તેમ તેમ જીવનમાં દૈવી શક્તિનો પ્રવાહ વધે છે। લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। રવિવારે ભરાતો મેળો ભક્તોને એકતાની પ્રેરણા આપે છે, જ્યાં બધા ભક્તો સાથે મળીને માતાજીના ગીતો ગાય છે, ભજન કરે છે અને પ્રસાદનો આનંદ માણે છે। એ ભક્તિભાવે ભરેલો માહોલ આત્માને પરમ શાંતિ આપે છે। ભાઈ બહેનો, જ્યારે આપણે માતાજીના નામનો જાપ કરીએ છીએ ત્યારે હૃદયના બધા દુઃખો દૂર થાય છે। માતાજીના સાનિધ્યમાં રવિવાર ભરવાથી ભક્તના જીવનમાં ચમત્કારો સર્જાય છે, વ્યાપારમાં પ્રગતિ થાય છે, કુટુંબમાં સુખ શાંતિ વધે છે અને સંતાનો પર માતાજીનો આશીર્વાદ વરસે છે। લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જ્યારે ભક્તિભાવથી માતાજીના મંદિરમાં જઈએ છીએ ત્યારે માતાજીના ચરણોમાં બેસીને ભજન કરવાથી હૃદયમાં આનંદની લહેર દોડે છે। આ માત્ર ધાર્મિક ક્રિયા નથી, પરંતુ એ એક જીવન જીવવાનો માર્ગ છે। ખૂંખાર મેળડી માના ચરણોમાં સમર્પિત થવાથી ભક્તનો હૃદય પવિત્ર બને છે અને દુઃખનો અંત આવે છે। ભાઈઓ બહેનો, જીવનમાં ક્યારેક કપરા સમય આવે છે, પણ જ્યારે આપણે માતાજીના ચરણોમાં આવરસેલ્વ્સ અર્પણ કરીએ છીએ ત્યારે માતાજી પોતાની કૃપા દ્રષ્ટિથી બધા દુઃખો દૂર કરી દે છે। કોઈને નોકરીમાં મુશ્કેલી હોય, કોઈને ઘરમાં તણાવ હોય, કોઈને આરોગ્યની સમસ્યા હોય, બધું માતાજીના આશીર્વાદથી સહેલું બની જાય છે। એકવાર બધા ભાઈ બહેન સાથે બોલો, જય ખૂંખાર મેળડી માં। રવિવારનો દિવસ ખાસ એ માટે પણ છે કે એ દિવસે ભક્તો વધારે સંખ્યામાં મંદિરમાં આવે છે, એકતાનો ભાવ વધે છે। ભજન, કીર્તન અને આરતીના સંગીતથી આખું વાતાવરણ પવિત્ર બની જાય છે। ત્યાં ભક્તો માત્ર માતાજી પાસે માંગવા જ નથી આવતા, પરંતુ માતાજીનો આભાર માનવા પણ આવે છે। લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। ભક્તો, ખૂંખાર મેળડી માની કૃપાથી જીવનમાં જે પણ કાર્ય શરૂ થાય છે એ સફળ બને છે। જ્યારે આપણે ભક્તિભાવથી રવિવારે દર્શન કરીએ છીએ ત્યારે માતાજી આપણા હૃદયની દરેક પ્રાર્થના સાંભળે છે અને ભક્તના જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવે છે। પ્રિય ભાઈઓ બહેનો, આ જગતમાં સૌથી મોટું સુખ છે માતાજીના ચરણોમાં ભક્તિ કરવી। કારણ કે સંપત્તિ, માન સન્માન, દોલત આ બધું તો આવે છે, જાય છે, પરંતુ આત્માની શાંતિ માત્ર માતાજીના સાનિધ્યમાં જ મળે છે। જય ખૂંખાર મેળડી માં। તેથી દર રવિવારે માતાજીના ચરણોમાં જઈએ, દર્શન કરીએ, આરતી કરીએ, ભજન કરીએ અને માતાજીને પ્રસન્ન કરીએ। માતાજી આપણા જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરી દે છે। લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય ખૂંખાર મેળડી માં। ભાઈઓ બહેનો, આજના આ પાવન પ્રસંગે આપણે ચર્ચા કરીશું કે કેમ રવિવારના દિવસે માતાજીના ચરણોમાં આવવું ખૂબ જ શુભ છે। ખૂંખાર મેળડી માની ભક્તિ કરવાથી જીવનમાં કેટલા પરિવર્તનો આવે છે, કેટલા ફાયદા થાય છે, એનો અનુભવ ભક્તો રોજ કરે છે। માતાજીના દર્શનથી જ મનને શાંતિ મળે છે। જે ભક્ત નિયમિત રવિવારે માતાજીના મંદિરમાં આવે છે તેમની ઘર પરિવારમાં સુખ શાંતિ વસે છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને સંતાનોને સારું સંસ્કાર મળે છે। એકવાર ભક્તિભાવથી બોલો, જય ખૂંખાર મેળડી માં। ભાઈઓ બહેનો, રવિવારે ભરાતો મેળો માત્ર મેળો નથી, એ તો ભક્તિની ગંગા છે। ભજન, કીર્તન અને આરતીના અવાજથી આખું વાતાવરણ પવિત્ર થઈ જાય છે। ત્યાં ભક્તો પોતાની પીડા ભૂલીને માતાજીના ચરણોમાં શાંતિ શોધે છે। એ શાંતિ કોઈ દવાખાનામાં, કોઈ બજારમાં કે કોઈ મહેલમાં મળતી નથી, એ તો માત્ર ખૂંખાર મેળડી માના ચરણોમાં જ મળે છે। લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પ્રિય ભાઈઓ બહેનો, જીવનમાં ક્યારેક આર્થિક મુશ્કેલીઓ આવે છે, ક્યારેક આરોગ્યમાં સમસ્યા આવે છે, ક્યારેક સંબંધોમાં તણાવ આવે છે, પણ જે ભક્તો દર રવિવારે માતાજીના દર્શન કરે છે તેમના માર્ગ પરથી માતાજી બધા વિઘ્નો દૂર કરી દે છે। ખૂંખાર મેળડી માના આશીર્વાદથી અશક્ય લાગતું કામ પણ શક્ય બને છે। ભક્તો, જ્યારે આપણે રવિવારે માતાજીના ચરણોમાં આવરસેલ્વ્સ સમર્પિત કરીએ છીએ
ત્યારે આપણા હૃદયમાંથી અહંકાર, ક્રોધ, લોભ જેવા દુર્ગુણો દૂર થઈ જાય છે અને એના સ્થાને પ્રેમ, કરુણા અને ભક્તિની ભાવના ઊભી થાય છે. એ જ સાચો લાભ છે આત્માનું શુદ્ધિકરણ. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જ્યારે ભક્તો સાથે મળી માતાજીના મંદિરમાં ભજન કરે છે ત્યારે ત્યાં એક અદ્ભુત શક્તિ ઉતરે છે. એ ભજન માત્ર સંગીત નથી, એ તો આત્માનો આહાર છે. જે ભક્ત એ શક્તિને અનુભવે છે તેને દુનિયાના કોઈ પણ દુઃખનો ડર રહેતો નથી. ખૂંખાર મેળી માના ચરણમાં ભક્તિ કરવાથી ભક્તને આંતરિક શાંતિ મળે છે. આ શાંતિ જ જીવનનો સાચો ખજાનો છે. ભાઈઓ બહેનો, સંપત્તિ, દોલત, માન સન્માન આ બધું તો તાત્કાલિક છે, પરંતુ માતાજીના આશીર્વાદથી મળેલી શાંતિ અને ભક્તિ કાયમી છે. ભક્તો, રવિવારના દિવસે માતાજીના ચરણોમાં આવતા ભક્તને એક ખાસ ઊર્જાનો અનુભવ થાય છે. એ ઊર્જા જીવનમાં ઉત્સાહ લાવે છે, આત્મવિશ્વાસ વધારે છે અને ભક્તને સાચા માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય ભાઈઓ બહેનો, આજે આપણે સૌ નક્કી કરીએ કે દર રવિવારે માતાજીના ચરણોમાં જરૂર જઈશું, દર્શન કરીશું, આરતી કરીશું, પ્રસાદ ગ્રહણ કરીશું અને માતાજીને પ્રસન્ન કરીશું. ખૂંખાર મેરડી માના આશીર્વાદથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થશે. જય ખૂંખાર મેરડી માં. જય ખૂંખાર મેરડી માં. ભાઈઓ બહેનો, રવિવારનો આ પાવન દિવસ આપણા માટે વિશેષ આશીર્વાદ લઈને આવે છે, કારણ કે એ દિવસે માતાજીના ચરણોમાં જઈને આપણે ભક્તિ કરીએ છીએ અને આપણા મનને, હૃદયને પવિત્ર બનાવીએ છીએ. ખૂંખાર મેરડી માના સાનિધ્યમાં સમય પસાર કરવો એ માત્ર ધાર્મિક ફરજ નથી, પરંતુ એ જીવનને સાચી દિશા આપવાનું સાધન છે. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભક્તો જ્યારે માતાજીના મંદિરમાં આવે છે ત્યારે તેમની આંખોમાં ભક્તિભાવ હોય છે અને એ ભક્તિભાવથી માતાજી પ્રસન્ન થાય છે. જે ભક્ત નિયમિત રવિવારે માતાજીના ચરણોમાં દર્શન કરે છે તેમની ઘર પરિવારમાં સુખ શાંતિ વસે છે, વ્યાપારમાં વૃદ્ધિ થાય છે અને સંતાનોને સારું સંસ્કાર મળે છે. ભાઈઓ બહેનો, જીવનમાં સુખ શાંતિ જોઈએ તો દર રવિવારે માતાજીના ચરણોમાં આવરસેલ્વ્સ અર્પણ કરી દઈએ. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ખૂંખાર મેરડી માના ચરણોમાં આવવાથી ભક્તના ઘરમાં સમૃદ્ધિ આવે છે, સંતાનોને સારું શિક્ષણ મળે છે, વૃદ્ધોને આરોગ્ય મળે છે અને યુવાનોને સાચો માર્ગ મળે છે. રવિવારે ભરાતો મેળો માત્ર મેળો નથી, એ તો ભક્તિની અખંડ ધારા છે, જ્યાં ભક્તો ભજન ગાય છે, તાળ વાજવે છે અને માતાજીના નામનો જાપ કરે છે. જ્યારે એ નામનું ઉચ્ચારણ થાય છે ત્યારે આખું વાતાવરણ પવિત્ર બની જાય છે. ભાઈઓ બહેનો, જ્યારે આપણે જીવનમાં મુશ્કેલીઓ અનુભવીએ છીએ ત્યારે માતાજીના ચરણોમાં જઈને પ્રાર્થના કરીએ છીએ અને એ પ્રાર્થનાનો ઉત્તર માતાજી હંમેશા આપે છે. એકવાર ભક્તિભાવથી બોલો, જય ખૂંખાર મેરડી માં. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય ભક્તો, માતાજીના સાનિધ્યમાં આવવાથી આપણા મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. એ ઊર્જા આપણને આગળ વધવા પ્રેરિત કરે છે. ખૂંખાર મેરડી માના આશીર્વાદથી ભક્તનો વ્યવસાય ફૂલે ફાલે છે, ખેતીમાં સમૃદ્ધિ આવે છે અને ઘરમાં સુખ શાંતિ વસે છે. ભાઈઓ બહેનો, રવિવારે માતાજીના મંદિરમાં જવું એ એકતા અને ભાઈચારાનો સંદેશ આપે છે, કારણ કે ત્યાં બધા ભક્તો સાથે મળીને ભજન કરે છે, આરતી કરે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. આ ભક્તિનું વાતાવરણ આત્માને શાંતિ આપે છે અને એ શાંતિ જ જીવનનો સાચો ખજાનો છે. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ખૂંખાર મેરડી માના ચરણોમાં આવરસેલ્વ્સ અર્પણ કરીએ ત્યારે માતાજી પોતાના આશીર્વાદથી ભક્તના બધા દુઃખો હરીને છે, મુશ્કેલીઓ દૂર કરે છે અને જીવનને સુખમય બનાવે છે. ભાઈઓ બહેનો, દુનિયાની દોલત અને સંપત્તિ તાત્કાલિક છે, પણ માતાજીની ભક્તિ કાયમી છે. જય ખૂંખાર મેરડી માના ચરણોમાં બેસવાથી આત્માને પરમ શાંતિ મળે છે. એ શાંતિ ન મળે તો જીવન અધૂરું છે. લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય ભક્તો, આજે આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે દર રવિવારે માતાજીના ચરણોમાં જરૂર જઈશું, ભજન કરીશું, આરતી કરીશું, પ્રસાદ લઈશું અને માતાજીને પ્રસન્ન કરીશું. જય ખૂંખાર મેરડી માં.